આ 250 ખીચડિયા ચોખા છે, 100 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ અડદની દાળ અને 100 ગ્રામ મગની દાળ. હવે આ બધી દાળ ચોખાને મિક્સ કરીને 2 થી 3 વખત પાણીમાં વોશ કરી લેવાનું અને પાણીમાં 6 કલાક માટે પલળવા દેવાનું. હવે 6 કલાક પછી દાળ પલળી જાય એટલે આપણે એને પાણી ઉમેર્યા વગર ખાટું દહીં નાખીને આપણે પીસી લેવાનું અને એકદમ આ રીતનું જાડું બેટર આપણે રાખવાનું છે. હા, શું આવ્યું પાર્સલમાં કીશું? આજે આપણા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર માટે હું લાવી છું હ્યુમન હાઇડ્રો તરફથી આ ફ્રાય પેન છે, વોરંટી ગેરંટી કાર્ડ, લાકડાનો ચમચો અને જો 100% પ્યોર કાસ્ટ આયર્ન છે આ. હા, એટલે લોખંડનું એમ ને? હા, લોખંડનું અને એકદમ મજબૂત અને ટકાઉ. આમાં જો સ્ક્રૂ કે એવું નથી, હાથામાં હારે જ છે. હા, ઢાળાનું બનાવેલું છે. હા, એટલે તો આ તૂટવાનું જ નથી. એક વખત તું ખરીદે એટલે લાઈફ ટાઈમ તારે ચાલ્યા જ કરે અને આમાં ગેસે ઓછો બળે મમ્મી. હા, તો આ ફ્લેટ છે એટલે સગડી પર ચાલે, ગેસ પર ચાલે, ઓવન પર ચાલે. અને આમાં આપણે રાંધીએ ને રસોઈ તો આપણને આયન પૂરું પડે. હા, આપણે એક સાથે જ વઘાર કરવાનો છે એટલે તેલ મૂક્યું છે, એમાં રાઈ, આખું જીરું અને મીઠા લીમડાના પાન, હિંગ નાખવાની છે ને તલ નાખવાના. હવે આ ખમણેલું ગાજર છે 1 નંગ, 1 નાની વાટકી દૂધી, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, હળદર અને મીઠું નાખીને આપણે આ રીતના એકદમ જાડું બેટર રાખવાનું. થોડો થોડો વઘાર પાથરતો જવાનો અને બનાવવા ટાઈમે ઈનો છે એ ઉમેરી દેવાનો. આ ફ્લેવર વગરનો છે અને આપણે જો આ રીતના ચડવા દઈએ તો હ્યુમન હાઇડ્રોનો કમાલ જોયો મમ્મી, કેટલું ક્રિસ્પી બને. આમાં જે પણ વસ્તુ રાંધે ને લાલ શેડવાળી બને. હા, કાળી દાજતી નથી અંદર. હા, આમાં દાજે બાજે કંઈ જ નહીં. તો આજે જ ઓર્ડર કરો હ્યુમન હાઇડ્રોનું આ ફ્રાય પેન. થેન્ક યુ હ્યુમન હાઇડ્રો. હા, તો હાંડવો તૈયાર છે. એકદમ ક્રિસ્પી.